સુરતમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે। ભારે વરસાદને પગલે ડાંગર, શાકભાજી અને અન્ય પાકોની વાવણીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ધરુવાડિયા કોહવાઈ ગયા છે અને રોપણીના કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ છે। હવા ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોએ માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા તાત્કાલિક સ્પેશિયલ સર્વે કરાવીને વળતર ચૂકવવામાં આવે। આ ઉપરાંત ડાંગર અને શાકભાજીના બિયારણ પર સબસિડી આપવામાં આવે અથવા મફત બિયારણની વ્યવસ્થા કરવામાં આવે। ખેડૂત આગેવાનોએ મુખ્યમંત્રીના આગામી સુરત પ્રવાસ દરમિયાન પોતાની રજૂઆત કરવા માટે 5 થી 10 મિનિટનો સમય ફાળવવાની પણ માંગ કરી છે। આ વર્ષે અલ નિનોની અસરને કારણે વરસાદ લગભગ 15 દિવસ મોડો આવ્યો અને 1 જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ધરુવાળિયું ખોવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે ને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જણાવવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જણાવવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત